નમસ્કાર પશુપાલન મિત્રો, જય દ્વારકાધીશ, ખેડૂત મિત્રો જય ઠાકર। આજે આપણે મિત્રો વિડીયોની અંદર વાત કરીએ તો પશુપાલન મિત્રોને એવા ઘણા બધા પ્રશ્નો હતા કે અમારું પશુ છે તે ગાભણ છે કે નથી ગાભણ એની કેવી રીતે ખબર પડે। તો મિત્રો તમે આ વિડીયો લાસ્ટ સુધી દેખો, તમને મિત્રો બધી માહિતીની ખબર પડી જશે કે આપણી ગાય છે કે ભેંસ છે તે ગાભણ છે કે નથી ગાભણ એની મિત્રો તમને માહિતીની સચોટ અને સાચી માહિતીની ખબર પડી જશે। તો વિડીયો તમે લાસ્ટ સુધી દેખો અને છેલ્લે સુધી જોડાયેલા રહો। વિડીયોની અંદર મિત્રો 3 થી 4 એવા ટોપિક છે કે જે આપણે મિત્રો પ્રેક્ટિકલ થ્રુ મિત્રો તમને ખબર પડી જશે। મિત્રો તમારે કોઈ પણ પ્રકારની બજારની અંદરથી કોઈ વસ્તુ નથી લાવવાની કે કોઈ પણ મિત્રો તમારે છે તે આડાવડો ખર્ચ કરવાનો નથી। માત્ર ને માત્ર 4 મુદ્દા તમે સમજી જશો તો તમને ખબર પડી જશે કે આપણું પશુ ગાભણ છે કે નથી ગાભણ એની માહિતીની તમને ખબર પડી જશે। સૌથી પહેલા તો આપણે મિત્રો વાત કરીએ તો જ્યારે આપણું પશુ ગાય હોય કે ભેંસ હોય, જ્યારે મિત્રો સામું આવી જાય પાયડાની મદદથી કે આખલાની મદદથી કે પછી મિત્રો આપણે એઆઈ બિદાન કરાવીએ ત્યારથી આપણે મિત્રો તારીખ છે તે નોંધી લેવી। જ્યારે મિત્રો આપણો પશુ છે તે સામું આવી જાય ત્યારે મિત્રો તમારી તારીખ નોંધી લેવી અને પછી મિત્રો 20 થી લઈ અને 22 દિવસ પછી મિત્રો તમારા પશુનું છે તમને મિત્રો વર્તન છે તે કહી દેશે, તેનું બિહેવિયર છે એ મિત્રો તમને ખબર પડી જશે। પશુ છે તે મિત્રો રડકે છે કે નથી રડકતું, પછી મિત્રો પાણી જેવો એકદમ મેલ આવે છે પતળો એ મેલ કરે છે કે નહીં એ પણ મિત્રો તમારે દેખવાનું રહેશે। જો મિત્રો તમારું પશુ છે તે 20 થી લઈ અને 22 દિવસ સુધી નથી રડકતું, નથી મેલ કરતો, તેનું વર્તન છે તે એકદમ મિત્રો શાંતિમય બની ગયું છે, તો તમારું પશુ છે તે ગાભણ હોવાનું 80% છે તે મિત્રો પરફેક્ટ થઈ ગયું કે તમારું પશુ છે તે મિત્રો ગાભણ છે। હવે મિત્રો વાત કરીએ તો જે આપણું પશુ મિત્રો ગાભણ હોય એને મિત્રો તમારે ગરમ તાસીર વાળા પદાર્થો છે, ગરમ તાસીર વાળી વસ્તુઓ છે તે આપણા પશુને ખવડાવવી જોઈએ નહીં। જેવી રીતે મિત્રો ગોળ છે તો ગોળ ખવડાવવાથી શરીરની અંદર ગરમી ઉત્પન્ન થાય છે અને અંદર મિત્રો બચ્ચાને છે તે ઇન્ફેક્શન પણ મિત્રો થઈ શકે છે। પછી મિત્રો ગરમ તેલ હોય એ પણ મિત્રો આપણે ખવડાવવું નહીં। એટલે મિત્રો ટૂંકમાં છે ગરમ તાસીર હોય એ વસ્તુ આપણા પશુને છે તે ગાભણ થયા પછી મિત્રો આપણે ખવડાવવાની રહેતી નથી। પછી મિત્રો એથી આગળ વાત કરીએ, આ મિત્રો છે તે પદ્ધતિ 100% સચોટ અને સાચી માનવામાં આવે છે। પશુનું દોહણ થઈ રહ્યું છે તો તેની પાછળ મિત્રો તમારે છે તે 8 થી 10 ફૂટ જેટલું મિત્રો તમારે છે તે પાછું જતું રહેવાનું છે। જે પશુનું દૂધ નીકાળે છે એ સાઈડની બીજી સાઈડ છે તે સાઈડ મિત્રો તમે દેખશો તો પશુના પેટનો ભાગ છે થોડો ફૂલેલો દેખાશે, પેટનો બીજેલો વિરુદ્ધનો ભાગ છે એની અંદર મિત્રો તમને છે તે થોડોક મિત્રો છે તે જાડું દેખાશે, થોડોક મિત્રો એવો તમને હાવભાવ દેખાશે કે તેની અંદર મિત્રો બચ્ચું હોય એવો મિત્રો તમને અહેસાસ થશે, કારણ કે તેની સાઈડ છે તે મિત્રો થોડોક પેટ છે તે વધારે ફૂલેલું તમને દેખાશે। આ પદ્ધતિ મિત્રો છે તે 2 થી 3 મહિના ગરમીમાં આવ્યા પછી મિત્રો તમને જોવા મળે છે। આ મિત્રો 100% સાચી છે। હવે મિત્રો આપણે વાત કરીએ તો આ મિત્રો પદ્ધતિ છે તે મિત્રો 3જા નંબરની એ મિત્રો કુદરતી છે। જો મિત્રો આપણું પશુ ગાય હોય કે ભેંસ ગાભણ થઈ ગયું હોય તો પછી મિત્રો તમારે છે તે આ પશુને આપણે ભેંસ હોય તો આપણે પાડા પાસે લઈ જઈએ। જો મિત્રો તે પશુ છે તે જો પાડાને નજીક આવવા દે તો આપણું પશુ છે તે ઠાલું છે, એટલે કે પાડો પણ નજીક આવશે અને ભેંસ પણ નજીક આવશે તો મિત્રો આપણું પશુ છે તે મિત્રો ઠાલું છે। અને જો મિત્રો નજીક ના આવવા દે, બે એકબીજા સામે આમ કતરાય, એકબીજાને વઢવાનો ટ્રાય કરે, એવી રીતે જો મિત્રો કરે તો આપણું પશુ છે તે મિત્રો ગાભણ છે। આ પણ મિત્રો એક 100% કુદરતી નુસ્ખો છે ને આ મિત્રો અપનાવો તો મિત્રો તમને છે તે 100% માહિતીની ખબર પડી જશે। અને જો મિત્રો તેથી આગળ વાત કરીએ તો 4થા નંબરનું, જો આપણું પશુ ગાભણ થઈ ગયા પછી મિત્રો શાંત હોય, એકદમ મિત્રો શાંત થઈ ગયું હોય, રડકે નહીં, મેલ ના કરે, એકદમ થોડ હળ મચક ના મચાવે તો આપણું પશુ છે તે 100% મિત્રો ગાભણ છે। અને મિત્રો આ સિવાય જો ગાભણ હોવાનું કોઈ પણ મિત્રો આપણે ખબર પડતી હોય તો મિત્રો તમે અમને કોમેન્ટ કરીને જણાવી શકો છો। અને મિત્રો વાત કરીએ તમે મિત્રો કેટલા પશુ રાખો છો, ગાય વર્ગના છે તે કેટલા પશુ રાખો છો અને ભેંસ વર્ગના કેટલા પશુ રાખો છો એ મિત્રો કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય દ્વારકાધીશ, જય ઠાકર, જય મુરલીધર।